ભગવાન અવતાર ધારણ કરે એના પછીના કઈ કારણ હોય છે. ભલે ને કહી દે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ગીતામાં તો ભગવાને કીધું જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે હું યુગ યુગમાં અવતાર ધારણ કરું છું. અભ્યુત્થાનમ ધર્મસ્ય, અધર્મને ઉથાપીને ધર્મની સ્થાપના કરું. પણ કોના કહેવાથી? કોઈક તો ભગવાનને બોલાવે ને. ભગવાન 4 જણા માટે આવે છે, પાંચમો કોઈ વ્યવસ્થા છે જ નહીં. 4 લોકો ભગવાનને બોલાવે એટલે ભગવાનને દોટ મૂકવી પડે. ને તુલસીકૃત રામચરિત માનસમાં એના પુરાવા છે. હરિભક્તો યાદ રાખજો, આ પીઠ ઉપરથી તમને સનાતનની સાચી વાતો કાને નાખું છું. આ 4 જણા થકી જ ભગવાન આ ભૂમિ ધરાધામ ઉપર આવે છે. પહેલું કારણ છે વિપ્રદેહનો સુર સંતન હિત, લીન મનુજ અવતાર. ભગવાનને આવવાનું એક કારણ હોય છે બ્રાહ્મણો. વિપ્ર બ્રાહ્મણ જ્યારે જ્યારે ભગવાનને બોલાવે ત્યારે એ ભગવાનને આવવું પડે છે. આજે નથી લાગતું કે કનૈયો આપણી વચ્ચે ક્યાંક બેઠો હશે? આટલી બધી માનવ મેળામણમાં બધાને તમે ઓળખો છો? આજે કોઈક નંદ બાબાએ આવી ગયા હશે, માં જશોદા બેઠી હશે, આખું ગોકળીઓ અહીંયા બેઠું હશે. તમે એમ ન સમજો, બધાને ક્યાં તમે ઓળખો? કોઈકના રૂપમાં એ ભગવાન આવી છે. અરે અમારા તો આજે તો આપણી પાસે આચાર્ય મહારાજ દેવેન્દ્રભાઈ મૂર્તિઓ છે. બધી મૂર્તિઓ આપણી પાસે હોય. માતાજીની, ગણપતિજીની, મહાદેવનું નિરાકાર તત્વ હોય. આપણા વડીલો પાસે આ મૂર્તિઓ હતી નહીં. પણ જ્યારે લગ્ન કરો, રાંદલ કરો, રુદ્રી કરો, કોઈ પણ પૂજા કરો, અને અમારા વડીલો છે ને એ સોપારી ને લાલ કલરનો દોરો વીટીને એમાં ચાંદલું કરીને કહેતા ઘણા નંતવા, ત્યાં તો ગણપતિ નહીં સોપારીમાં ગોઠવાઈ જવું પડતું. હા, એ ગણપતિ ગોઠવાઈ જાય, બધું કામ હાગમટે પતી જાય, ખબર ન પડે. એટલે બ્રાહ્મણોના કહેવાથી ભગવાનને આવવું પડે છે. પહેલું કારણ ભગવાને કીધું તુલસીકૃત રામચરિત માનસમાં કે હું બ્રાહ્મણોના કહેવાથી આવું છું. બીજું છે વિપ્રધેનુ. ધેનુ કહેતા ગાયોના સાદથી જ્યારે જ્યારે ગાયો ઉપર અત્યાચાર થાય ત્યારે હું આવું છું. ગાયોની સેવા આદિ અનાદિ કાળથી આજે આપણે જે સૂર્યવંશ ને ગાઈ રહ્યા છીએ, ઘણા બધા ભાનુશાલી બેઠા છે, ઘણા બધા ઠક્કર રઘુવંશી બેઠા છે. જે રામની ગાથા તમે સાંભળવા બેઠા છો, એ બધા લોકો ગાયોની સેવા થકી જ એમની વંશની વૃદ્ધિ આગળ વધી છે. રાજા દિલીપ ગાયની સેવા કરી, અને કેવી સેવા કરી ખબર છે? કે ઈ ગાય જ્યારે બેસે ત્યારે ઈ પોતે બેસે, ગાય આંખ બંધ કરે ત્યારે સૂવે, ગાય જ્યારે ભોજન કરે ત્યારે ભોજન કરે, ગાય જ્યારે પાણી પીવે ત્યારે પોતે પાણી પીવે. આ રાજા દિલીપ રઘુવંશના, સૂર્યવંશના પ્રતાપી રાજાઓ. અને ગાયને જવ ખવડાવે, અને ગાયના છાણમાંથી જે જવ નીકળે એને ધોઈ રાંધી અને ખાય, ને પછી એના વંશની વૃદ્ધિ આગળ વધી છે. આવી સેવાઓ કરી છે. આ ક્રિયા કરવાથી અવશ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. ઘણી વખત અમે આવી વાતો કહીએ ને તો મીમ બની જાય છે. મીમ શું કહેવાય છોકરાઓ? મીમ બનાવે છે ને બધા. પાછળ કોરજવા છે દિલીપભાઈ. હા, આ બધા યુટ્યુબ ના મીમ બનાવે. એ ગાયના છાણમાંથી જવ નીકળે અને એ ખાવાથી વંશની વૃદ્ધિ થાય. હવે ઘોડીઓ ખાવ છો માથું મટે છે, જેના પુરાવાઓ છે તમારી પાસે. જે ઘોડીમાં તમને ખબર નથી કે શું ને શું નાખે છે તોય માથું મટી જાય છે.
જવને તો બધા લોકોને ખબર છે, લોકો જવના પાણી પીએ છે. લ્યો લોકોને એની મજા લેવી છે, તો અમે તો જવને ઔષધિ તરીકે અહીંયા પ્રમોટ કરીએ છીએ. કરી જોજો ક્યારેક ક્યારેક. કેટલાય લોકોની વંશની વૃદ્ધિ થાય. રાજા દિલીપે આવી સેવા કરી હતી. ભગવાન જે કુળમાં આવે એ કુળ કઈ નબળો ન હોય. ભગવાન જેના તેના કુળમાં હાલ્યા જાય, હાલો હાલો અહીંયા ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પૂરો. અનેક જન્મોના પુણ્યો પાકે ત્યારે એ ઈશ્વરનો અંશ આપના કુળમાં આવે છે. તમે આરતી ગાજો, આરતીમાં ઘઉંનો મહિમા બતાડવામાં આવ્યો છે. આપણે કોઈ દિવસ મગજમાં આ બધું ઉતાર્યું નથી. જ્ઞાન તો ગમે ત્યાંથી મળે. 5 ઘ છે, 5 ઘ, એમાંથી એકની સેવા કરજો. કેટલા? 5 ઘ ગણપતિના. હા, એના તત્વ છે. સપ્તમે સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી મા સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌ ગંગા ગૌરી ગીતામાં. ઓમ જય હો મા જગદંબે. અહીંયા છે ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં. કેટલા 5 ગ આવ્યા. અહીંયા પહેલી ગૌ. આ શું? કવિ નવરા બેઠા હતા ને લખી નાખ્યો. માં કહેતી આવી કે તું લખ અને હું લખાવું, ત્યારે લખાણા છે. બોલીએ છીએ વલ્લભ ભટ્ટ ને આપીએ એવી અમને આપો ચરણોની સેવા. વલ્લભ ભટ્ટ જેવી સેવા તમે કરી શકો? માંગો, બોલો છો, થાય થોડી તમારા. 24 કલાક એના મય થવું પડે, એના માટે કંઈક મૂકવું પડે. આપણે મૂકવા વાળા નથી, આપણે પકડવા વાળા છીએ. મૂકતા એક વખત આવડી જાય ને. કમાવતા તો બધાને આવડે, પણ વાપરતા જેને આવડે એના નામ થાય ને. કમાઈ તો બધા, વાપરતા આવડવું જોઈએ. અહીંયા પેલી છે ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં. ઓમ જય હો મા જગદંબે. એક તો ગૌને સાચવી લ્યો. ગંગાને તો યોગી બાબા બરોબર સાચવે છે, કઈ ચિંતાનો વિષય નથી. ત્યાં એ બાવલીઓ વેખધારી બરોબર ટ્રીટમેન્ટ ચાલુ છે. યુપીમાં ગંગા બરોબર મસ્ત મજાની મોજ છે. એટલે ત્યાંની ગંગા હાચવા તો આપણે જશું નહીં. આપણા તો સનાતની કહેવાય છે, પણ આપણા ઘરની અંદર ક્યાં ગંગાજળ હોય છે. કોઈક વડીલ વિદાય લેતો ત્યારે ઈ જ આભળેલા માટલે જ્યાં પાણી પીરાય પીરાય રવાના ક્યાંય તોય ઓકરી વિને હોય ગતિ છે માર્ગ. નહીં તો અંતે કોકને ગંગાજળનો પાણી મળી જાય એકાદો ટીપો તો એ જીવની ગતિ થઈ જાય, પણ ત્યારે એવું સૂઝતું નથી. આપણા ઘરની અંદર ક્યાં ગંગા? હા, ફ્રીજ ખોલીને બીજા બોટલ મળે, દે ધનાધન. કેટલાય બોટલ પડ્યા હોય છે અલગ અલગ બ્રાન્ડના. વળી એમાં સ્વા નાખીને અમને ખવડાવે મુખવાસ રૂપે. આ કેળો ભાવ છે, ખાઓ. ઈ સ્વા ઓકરે ઓકરે. પણ ગંગાને સાચવવાળા સાચવે છે. ગૌ ગંગા ગાયત્રી. ગાયત્રી એટલે વેદ. વેદ ને બ્રાહ્મણો હાચવી લીધા છે.
હજી આપણો વેદ સુરક્ષિત છે અને પાંચમું છે ગીતા. ગીતા અમે ખોલી બદલી અમારી બોલી. પાંડુરંગ શાસ્ત્રી 8 વર્ષ ગીતાનો પ્રચાર પ્રસાર વિશ્વભરમાં કર્યું બાપાએ. એક હતું સ્વામી વિવેકાનંદ, વિદેશમાં ગયા ધર્મ પ્રચાર પ્રસાર કરવા માટે, અને એક જ પુસ્તક લઈ ગયા આપણી ગીતા. ત્યાં તો બધા લોકો પોતપોતાની પુસ્તકો રાખવા લાગ્યા. સ્વામી વિવેકાનંદે પોતાની પુસ્તક રાખી. ગોરા લોકોને આમે આપણાથી નફરત બહુ, કારણ કે પાંડ્યા એની ગયા ના એટલે પીડા તો હોય એની ગયા. એટલે ગોરા લોકો, પ્રત્યેક ધર્મના લોકો એ પોતપોતાના ધર્મના પુસ્તકો એ ગીતા ઉપર રાખવા લાગ્યા. ગીતા ઉપર 1, 2, 3 આમ પુસ્તકો ખડકી દીધી. હવે ધર્મ સંસદ હતી. ધર્મ સંસદની અંદર પ્રત્યેક લોકો પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે ગયેલા. ત્યાં તો વિદેશી લોકો કહેવા લાગ્યા છે કે વાતો તો આ સ્વામી વિવેકાનંદ મોટી મોટી કરે છે, પણ એની પુસ્તક તો જો આપણા પુસ્તકો નીચે પડી છે. બધા હસે છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ કઈ બોલ્યા નહીં. જે પુસ્તક પોતાનું ગીતા હતી ને, ગીતા નીચેથી લઈ લીધી. જ્યાં નીચેથી ગીતા કાઢી ત્યાં તો બીજા બધા પુસ્તકો પડી ગયા. અને સ્વામી વિવેકાનંદે જવાબ દીધો, આ તો તમારા જેટલાય ધર્મો છે ને એ અમારા ગીતાના આધારે ટકેલા છે. જ્યાં તળિયામાંથી ગીતા કાઢી લઈને તો કોઈ ધર્મ રહે નહીં બાપ. પ્રત્યેક ધર્મ છે એ અંતે તો ગીતામાં સમાય છે. ને આજે તો પ્રત્યેક લોકો સ્વીકાર કરી ચુક્યા છે, પ્રત્યેક લોકો. એટલે ગીતાને વાંચજો. ગીતાના અધ્યાયો કેટલા છે કોને ખબર છે? હાથ ઊંચો કરો. પાંડુરંગ બાપા ગયા પછી બધું ભૂલાઈ ગયું. કેટલા છે? 18. પહેલા અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. બીજો કર્મયોગ. આમ 12મો અધ્યાય કયો તો વાંચજો તો 12મો અધ્યાય ભક્તિના લક્ષણો દીધા છે. કયો છે દિલીપભાઈ? ભક્તિ યોગ. કોઈના મૃત્યુ પાછળ તમે બોલો એ પુરુષોત્તમ યોગ. આમાં 18 અધ્યાયોના નામ દીધેલા છે. મારા વાલા, ક્યારેક ક્યારેક ગીતાને વાંચો. જીવનના જેટલાય તમારા પ્રશ્નો છે ને એના જવાબ ગીતા આપવા સમર્થ છે. યાદ રાખજો. આજે આપણે બધા મૂંઝાયેલા પડ્યા છીએ. આમ તો જીવીએ છીએ પણ જીવતા આવડતું નથી. જો જીવનને સરખી રીતે જીવવું હોય ને તો શાસ્ત્રનો વાંચન ને મનન કરજો, જીવાની મજા આવશે. અને અમારા ગુરુજી કહેતા, જે ગુરુમુખી હોય ને એ શબ્દ ઉપર જીવી જાય. જીવન જીવવા માટે શબ્દ જરૂરી છે, ગુરુમુખ હોવું બહુ જરૂરી છે. અને મેં ઘણા બધા સાધુ સંતો મહાપુરુષોને જોયા છે, પણ છેલ્લે મેં શબ્દ ઉપર જીવન જીવનાર એક સાધુડો જોયો બાપ. અને એ સાધુ બીજા કોઈ નહીં, આપણો કચ્છનો ગૌરવ, સનાતન ગૌરવ, પૂજ્ય મેઘરાજજી દાદા. પૂજ્ય મેઘરાજજી દાદા શબ્દ ઉપર જીવનાર સાધુડો હતો બાપ.